કેવો ત્રાસ હોય સવારમાં પોતા કરવા પડે. હજી તો ઉઠીને આંખો ખુલી નથી ત્યાં જો પોતાનો વારો આવી ગયો એમાં થયું એવું કે ચા ઢોરાણો જરાક હાથ ઉપર અહીંથી પછી અહીં ગયો હજી ભરી નથી રહ્યો પણ મેં કીધું આજે રાખશે ને ભૂહી નાખીને સાંભળવું ના પડે ખોટું તો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આવી રીતના અમારે લગભગ કાયમ થતું જ હોય. હવે મારે જવું છે દૂધ ભરવા જઈ આવી. દૂધ ભરીને આવી ગયા છે હવે જરાક રસોડામાં મેં કીધું ઘૂમરો મારતા જઈને પાછો ઘણી ઘણી ધક્કો ના થાય અડદિયા દાબતા જાય ગયા હેલવું પડે ખાવા મોટેરી લઈને તો બહુ જાજુ ખાવ્યું ના પડે. હાલો તો આ બીજી ત્રીજી ઢેફલી છે ખાઈ લઈએ એટલે આપણું શિરામણ થઈ ગયું. પછી કઈડો વર્કિંગ કરવા વાંધો ના સમજ્યા આમાં ઘી સારું હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા મજામાં ને ભાઈ? સ્વાગત છે નવા વ્લોગમાં. તો જો અટાણું મુંજલો બે આડાવડા થતા હતા. સવારમાં જમી લીધું અને પછી દવા પીવાની હતી તો દવા પી લીધી. પછી અમે આડાવડા થઈ ને થોડીક વારમાં બસ આ ભાઈને બાલ મંદિરે જવાનું થઈ જાય. જય શ્રી કૃષ્ણ. જોઈ લે કેદી થવાનું આપણે ભરવાર લે હું પછી થાહે કે પેલા થઈ જાય. આપણે જાવું આજુ ફેરે. હવે તું ગામ હુતી નથી પૂગી શકતી પછી જાવ લે ઈ તો પછી કઈ હાલીને જવાનું હોય તો અડપ થઈ જાય. આ તો પછી તમે ગાડી લઈને આમાં હોવ એટલે એમ થાય કે ગામમાં થોડું હાલીને જવાય. બસ સર થાક આપણે ચા પાણી પીવાઈ ગયા હે ને હવે વાટવા હે ધાણા. જો આ બાજુ આપણે ચાલુ કરી દીધું હે નવા ખેતરમાં. રાજુભાઈ માવો ખાવો? આલે બનાવો. બાપુનો ફોન આવી ગયો ને એમાં રહી ગયું ભાઈ. દઉં મસાલો ખાવો કા ઘર નાખી જાય કે ઓય હું ખાતો ને પેલા તો કરાર કર્યો લગનમાં વાત કરી હે ને કે મસાલા ખાવા મેળ નહીં પડે. ના વધારે ભરવા પડી એમ કે ઠીક હે જો આ વિડિયો તો હરાઈ જો એવું નથી. ભલે તારી ભાષામાં બોલીને તો એને ખબર પડી જાય. આ તો હારા સુધી પૂછીએ જો પછી ના કહેતો હજી માફી માગી લેજે. એક વર્ષ જ થયું એવું હોય
ભાઈ અમારે મજૂરે મસાલો મૂકી દીધો છે. અમને એમ કે અમને હથવારો પુરાવે કોક દીક ટેકો દે ને પાછો એ ધાણાનો કલર ફરી ગયો રજીએ પણ દાણા જો ભરાણા ફાઈટ આમ જો વજન બહુ થશે. ફાટી ગયા ભાઈ દાણા ભરાવદાર થઈ ગયા છે. અમે રાજુભાઈ પાણી બહુ પાયા ને 24-25 પાણી હા પાડે છે રાજુભાઈ 24-25 પાણી પાયા. આમાં ઘણા લોકો માની જ લે હો સીધે સીધે. રાજુભાઈ 5 દિન પાણી વાર્યું 6 દીથી તો 15 પાણી માન થાય. દી 3 મહિના ઉપર થોડાક થયા. બપોર પછીના 2:30 વાગી ગયા છે ને જાઉં હે ધાણાની વેડી વાઢવા. ધાણામાં પાક જોરદાર પડી ગયો છે. અમારા માણસો આવી ગયા છે. આજે બપોરે લગભગ 1:15 જેવો ટાઈમ થઈ ગયો તો મૂક્યું ને તઈ પછી વિડીયો શૂટ કરવાનું વેરું ને આવ્યું ને હવે હે ને આપણે બધા ધાણા પાકી ગયા છે. વધારે જારવવાનું થતું નથી. કાયમ કન્ટિન્યુ રાખવાનું છે. અને અહીંયા બીજી વાઢડીમાં 2-4 ક્યારા રહ્યાની વાઢી લઈને પછી આપણે ઓલા આગલા વાઢ્યા ને એના ભર કરવા જવું છે. હાલો પવન બહુ છે. શૂટિંગ કરવાવાળું માણસો કોઈ છે નહીં. માઇક ભેગા રાખ્યા નથી. આમાં સાચવા એમ છે નહીં કંઈ. ફોન ને મસાલા ને બધું હેઠે રાખીને પછી જાય. આ બાજુ જો રાજુભાઈ ને બધા લાગી ગયા છે. આપણે વાહે રહી ગયા છે અહીંયા કેમ કે આપણે કામના માણસો બહુ રહીએ. હાલો ધીરે ધીરે જો કન્ટિન્યુ રાખી. ભાઈ હાલો 4 વાગી ગયા છે અને આપણે ઓલી 2 વાઢડી પૂરી કરી લીધી છે. આ વાઢડીમાં 1 ક્યારો લેવાનો છે અને હવે જવું છે આપણે આગલા જે ધાણા વાઢ્યા છે ને આગતરા ક્યારા એના ભરિયા કરવા જવું છે. હાલો તો ફટાફટ ભરિયા જે થાય ને એ કરી લઈએ એના. હવે એને 2 દી થઈ ગયા વાઢ્યા એને. કલર ઓછો હતો એટલે વધારે જાહેરવા નકર આમતા જો કે 1 જ દી હુકાવા દેવાના. બીજા દિવસે ભર કરી નાખવાના હોય નકર કલર વયો જાય. અને કલર તો આપણે ધાણામાં આવે જ નહીં. ગુંદાવાળા ને એ બધા પટેલ સમાજ છે ને એ કલર કરી શકે. આપણું કામ નથી ભાઈ. આપણે તો વજનની લાલચ હોય થોડીક. હાલો રાજુભાઈ વયો ગયો એનો ક્યારો વાઢીને અમે જાય ફટાફટ જે 5-7 ભરિયા થાય ને કરી નાખી. ભાઈ જરા ઉથમાં હવરો ફોન પકડાઈ ગયો છે. હું આવ્યો ઘેરે દાંતેણું હજી હાથમાં જ રહી ગયું છે. રાખવાનું હતું હેઠે ભૂલાઈ ગયું. વાતું ભર કરવા જવું છે. મોટા લીંબુ છે. લીંબુ એટલે ભાઈ ગજબ ના જો તો પાછા બી વગર ના જો અમે એક તમને બી જોવા નહીં જડે. હા ચલો લૂતો જાય છે. પાણીનો ભેજ છે ને એ. અને આ બાજુ સુરભીન મમ્મી આથણા મોરતી જાય છે લીંબુ. અસલ હામરી આવ્યું હતું. મોઢું ધોયું નથી ખબર. લીંબુ કહી ને લીંબુ કહાયા હા તો કહી ને મોઢા ઉજરી થઈ જાય જરાક. ના હવે તો ઉનાળા સામે થવાના મને વાંધો ના આવે ને ક્યાં લઈ જાવી હોય. હા એ તો હાસું પણ હવે એ તો હે તો તમને ખબર છે. લીંબુના આથાણા બનાવવા એવા ખણો ફરીથી લીંબુ. હા લીંબુમાં ભાઈ કઈ ના ઘટે. હા મોટા મોટા બહુ હે ને પાછા હા બી વગર ને બિલકુલ બી નથી એક. આનું આખાનું હાથનું કરી દેતા 2-3 ટાઈમ હાલે. બટકા ઘર નાખે ને પછી આમાં મીઠું ને હળદર ને ખાંડ ને નાખીએ ને તો બધું ભાગ જરાક મીઠા થાય ને તો હા બહુ ખાટા હોય તો મસાલો થોડોક નાખ દે. ઠીક હા હાલો કંઈક આ જોઈને બનાવતી હોય ભલે ને કે આવા આથણા કોઈ દી બન્યા નથી બાપા. પહેલી વાર બનીએ કંઈક અલગ જાતના આથણા. મેં જોયું તો આમતા ફોનમાં. હા રેસીપી કોકની જોઈ લીધી હશે લીંબુના આથણાની. ઓલા રાજસ્થાની માળીને જોતી હતી કે રાજસ્થાની માળીનો વિડીયો બહુ મસ્ત. આપણે લીંબુ બધા મુરાઈ ગયા છે. મીઠું ને હળદર ફેરવી દઈએ. હાલો તો અત્યારે વાગી ગયા છે 4:30. બસ હવે અડધી કલાકમાં આપણા ભાઈ છૂટી જાય ને અમારે બધાને જવાનું છે પછી મંદિરે. કા
આ જો ભૈયા અને મેં તૈયારી કરી છે અહીંયા સદવતા તો એ નાખી દીધો જો ભૈયા આ ખાનામાં રાખી દીધો હે જમી જાય ને પછી આપણે ખાવું ઠીક હા ભાઈ તૈયારી તો જોઉં તમે અને અમારે બેન જાવું હે હવે ખેતરમાં રાઉન્ડ મારવા કા હા હાલો મારી આવી સાયકલ લઈને જવું પડશે હાલો તો હું ને જલા ભાઈ અમે બે નીકળી ગયા હઈ ખેતર બાજુ જવા માટે હાલો તો અમે આ બાજુ આવી ગયા હઈ ખેતરમાં 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 હા. અને ખેતર કહેવાય ના રે ના લગભગ તો જ કહેવાતું વાડી કહેવાય હવે ઠીક હા જલાભાઈ દાંત હવે આમાં હામે વયું છે ભાભા પડખે પાપા પાસે થોડું હોય પાપા કરે બીક લાગે કહો થોડી લાખી અમારે કા જંગલી ના આવ્યો મારે દાંતમાં મારે હું હસમામાં એવા દાંત આવે ને અહીં સુધી મૂકી ના હગું એને હસવામાં એવા દાંત આવે હા એ તો નવું સાંભળ્યું જલા ભાઈ હાલો આપણે જો ભરિયા બનાવવાનું ચાલુ કરી દીધું હે ને આને કહેવાય ધાણાના ભરિયા કોરિયા ઉંડરિયા ઘણા બધા અલગ અલગ કહેતા હોય અને અમે આને ભરિયા કહીએ આમ જોઈએ તો હેરો કહેવાય આને ધાણાનો હેરો જીરાનો હેરો એ રીતના આવી રીતના પેટી પેક કરવાના હોય આપણે જો કે ધાણા વધારે પાકી ગયા હતા એટલે બહુ કલર તો નહીં આવે પણ તો એનો ડિફરન્સ જોવો હોય ને તો પાથરાનો ઉપરના દાણા અને પાથરાની તરિયાના દાણા એના ઉપરથી વધારે તમને આઈડિયા આવી આવો આપણે જોઈ અને જો ભર હાલે એ પણ પછી તમને બતાવું પહેલાં તો અહીંયા આવો હે ભગવાન જો આ નજીકથી બતાવો તો કેમેરામેન આ ઉપરના છે ને આવા થઈ જાય ટૂંકમાં આનો તો કલર જ તડકો એની ખાઈ જાય અને જાંબુડિયા હોય ને આવા જાંબુડિયા જ રહીએ પહેલાં જ જાંબુડિયા થઈ ગયા હતા આનો કલર લીલો એ ના આવે હવે કોઈ હિસાબે અને હવે આનો આપણે તરિયાનો ભાગ જોશું ને તો કલરમાં એવડો ડિફરન્સ આવીએ જો આ લીલવણી થાય અસલ પણ એમાં જે ઓલા જાંબુડિયા થઈ ગયા ને એ કલર તો એવો જ રહે પણ જે આ છાયામાં છે ને એ આવા નવા રહે કેમ કે આપણે ભરિયા બનાવી હોય ને આ ભરિયા એની અંદર દાણા અંદર રહી જાય થળિયા રહી જાય છે બહાર આમ તો જો કે દર વર્ષે આપણે કરતા જ હોય ને બતાવ્યા છે પણ આ ટાઈપના થાય ને આગળ શરૂઆત જોવી હોય તો હાલો આપણે જોવા જાય લગ્નના લાડવા ખાઈ અને ઉકલતું નથી પણ કેવા કેને જવું કંજલા તઈ તો તું એવો પૈતકો રાજા પડ્યો જો ભાઈ આવી રીતના હું કે રાજુભાઈ અમારા રાજુભાઈ છે ને કાયદેસર આ હેરાવનો કારીગર છે તીમ શેટો જઈને પછી બોલીએ હા દેતાર પપ્પાને દેતા એ તારો થયો હે જોતા એને ઘડી વારનું વેરું હે નહીં એમાં વિડીયો બાજુમાં આવે તો સટકેસ થઈને દાબી દે જો જાય ભાઈ આપણી વાડી ટપી ના જતો હા કારાવડ વાળા હા હા એટલે તે સેટો હોય જાય માણસ ને મજા તો આવવી ના જોઈએ એમ રાજુભાઈ ની ગણતરી ભાગી ગયું જો એ જો હવે શરૂઆત કરે હે ભર કેવી રીતના બનાવવો નહીં રાજુભાઈ ભાઈ રાજુભાઈ આમાં વેરું જવું જોઈએ ને વાહ ઓલું જરાક તૈયાર તો કરાય એવું બધું કરાવે તું પેલા આ કઈ રીતના બનાવાય જરાક કે માણસ હા જો આને આ રીતે બનાવાય કેમેરામેન જરાક દેખાડજો રાજુભાઈ ફોકસ કરજો હા કેમેરામેન ફોકસ કરો રાજુભાઈ ગોળ આકાર લેવાની ઠીક હા ભાઈ આજ ખેરે હે ને હાચી ને ખડ ને ઇગ્નોર કરજો અમારે હા જંગલ થઈ ગયું ખડ નું કેમ કે ધાણા પાકા થઈ ગયા હતા ને એટલે ખડ વધારે અમે ઘરના એમ કે હામટા માણો ને હા એટલે ખડ તો થાય ખડ એમ થઈ ગયું હા એડિકન તો ઓલું કરે છે તું શું કામ અહીં ઘૂમરા મારો લેવા મન ને પાથરા ઈ બને પોરો ખાઈ લો જરા મેં કીધું રાજુભાઈ ચલો પાણી તો લઈએ પાણી મારા ઉપર
એ ખરીયું ભરવાનું કીધું તું. પાઈતર મંદિરે આવું પાણી ઉપડી જાય. હાલા હાલા જોજો હવે પાણી ઉપડશે. હવે કેમણો જાય છે? ए भाई यहाँ करहियो है यहाँ है તો ભાઈ જો આવી રીતના હે ને પેલા નીચે ગોળ રાઉન્ડ લેવાનો. પારી અમુક વચમાં રાખે, જો કે અમે જ રાખી, અને અમુક ક્યારાની વચ કરે ટૂંકમાં. પારી ઉપર છેડો આવે ટૂંકમાં એ રીતના. તો આવી રીતના પેલા ગોળ રાઉન્ડ લેવાનો અને પછી અંદર એક એક પાથરો નાખી દેવાનો, એટલે તરિયું બાંધવાનું કહેવાય ને, તરિયું બાંધવાનું. કારાજુભાઈ ફરજિયાત વડા કરવા જ પડે ને. હા ના, એ તો આપણો ચીપિયો મોટો છે, ચીપિયો હોય એ પ્રમાણે બને. અમારે મોટો ચીપિયો છે, મોટા ટ્રેક્ટરનો, એટલે રાઉન્ડ મોટો લઈ થોડો. અને ઝીણકો ચીપિયો હોય તો ઝીણકો રાઉન્ડ લેવાનો. પણ ટૂંકમાં બનાવટ એવી રીતના કરવાની, દાણા ક્યાંય ખુલ્લા રહેવા ના જોઈએ બને ને તાહું. એટલે કલર લઈ આવી હગી. આ તો જો કે બગડી ગયું છે, આપણે આ તડકાનો કલર જ વયો ગયો છે. અને આ બાજુ ભેહું દવાનું કામકાજ ચાલુ થઈ ગયું હમણાં એકાદા મહિના પહેલા બધા આ બેન કઠણ બહુ હે હાથ બહુ રહી ગયો બાકી બીજી તો ઓલી તો ખાય કા દવાઈ જાય ઓલી ઉભે નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ટમેટી ક્યારો લેવા ગઈ હતી ત્યાં તમે બાજુવાળા આવ્યા હતા બેહવા કે કઈને બોર ઉતારી દઈ ને દીસવાર બેઠા ને હવે માલનો ટાઈમ થઈ ગયો. ટમેટી ઝીણી ટમેટીનો ક્યારો જ હતી કઈ નેદાઈ જાય ને તો ટમેટાનું શાક ખડમાં થાય નહીં, ખડમાં ના થાય. છોકરા જો ધાણા વાટતા ને હવે ભરું કરે છે. બે અમારા અહીં બાજુમાં માણસો રાખ્યા ઈ છે છોકરા ને અમારા એવું હાલે છે ધડ ધડ. હવે ઉનાળો જ આવી ગયો, હવે ઉનાળો બધા ક્યારો આવીએ નહીં હવે. હવે હું ક્યારો આવે તો લે હારો પણ આવીએ જ નહીં હવે. ઓહો ભાઈ ને તમે રિએક્શન ને એક્શન ને આ હે ને એ ભાઈ એક્ટિંગ બધી બહુ આવડે હે, એક્ટર માં લે હે આપડેથી ના થાય ને એવા એવા આના એક્સપ્રેશન હોય ને એક્ટિંગ એવી આવડે. હા ભાઈ હાલો ગાઈસ, તો આ બાજુ મસ્ત મજાનો ઓરો થઈ ગયો હે રેડી. ચૂલે રોટલા થઈએ, મેં તમને ઓરો બતાવ્યો છે, મસ્ત ઓરો હે ને ગરમા ગરમ બાજરાના રોટલા હે. મમ્મીએ મરચા તૈરા હે તો ઈ હે, અને ખાંડે ચટણી હે, દૂધ હે, છાશ હે, દહીં હે, તમે જે ખાવું હોય બધું હે ભાઈ. એટલે ખાવું હોય જો દેશી બધું ખાવું હોય તો આવી જજો આપણા આંગણે. ભાવ ભર્યો આવકાર એમ. ત્યાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો બધા બોલાવે. આ તો આપણે જે દી આવવું હોય તેથી ભાઈ તમે આવો ને. તો વાગી ગયા હે અત્યારે 8:30 અને મારા પપ્પા અને રાજુ કાકા એ બે ગયા હે ગામમાં જમવા માટે. તો પપ્પાનું રાજુ કાકાને એ બેને ગામમાં જમવાનું હતું, તો ઘરે એનું જમવાનું તો બનાવવાનું હતું નહીં, અને અમે બધા જમી લીધું હે. અને ભાઈને મારે દવા પીવાની હતી તો પી લીધી હે. ને હવે વિરેન કહે કે હાલો અમારે ટીવી જોવા જવું છે, તો અમારે બી જવું છે ટીવી જોવા. અત્યારે સાંજે આમ તો જરાક વાર જોઉં, માંડ 15-20 મિનિટ જેટલું જ, કેમ કે પછી બહુ ઉકલે નહીં, સાંજે વહેલું સુઈ જવાનું હોય એટલે કાલો હવે હું સુઈ જાઉં. અને આ બાજુ અમારે વિરેનભાઈને નાટક હાલે એક્ટિંગ કરે એટલે મને હસવું આવે હે. તો હાલો અહીંયા કરી દો વિડીયોનો એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. મળશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.